હેલો મિત્રો, સૌથી પહેલાં હું તમને બધાને એક નાની વિનંતી કરવા માંગુ છું કે વિડીયો જોયા પછી કૃપા કરીને મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયો બનાવવા માટે હું ખૂબ મહેનત કરું છું અને આ જ મારું ખર્ચ ચલાવવાનું સાધન છે. જે કોઈ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેના માટે હું દિલ્હીવન ખૂબ સુંદર, સમૃદ્ધ, ખુશહાલ અને સુખી બને. પ્લીઝ પ્લીઝ મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મારા લગ્નના દિવસે મારો 12 વર્ષનો દેવર ખૂબ ખુશ હતો. હું તેને હંમેશા મારો પોતાની ભાભીમાં જ માનતો હતો. મારા પતિના મૃત્યુના થોડાવતી હતી, એકલી સૂવામાં ડરતી હતી. તેથી તેને મારી સાથે સુડાવતો. પછી હું એકલી સૂવાની રાત હતી અને હું મારા દેવર સાથે એક બેડ પર સૂતી હતી. તે ઘણો નાનો હતો, પણ તે 12 વર્ષની ઉંમરે પણ 18 વર્ષના યુવાન છોકરા જેવો દેખાય હતો. પતિના અવસાન પછી મારું જીવન ખૂબ જ મુશ્કેલી સાથે પસાર થયું હતું, પણ હું ક્યાં સુધી આ રીતે જીવી શકું તે રાત્રે મેં મારા દેવર સાથે મારા પતિ 2 દિવસ પહેલાં જ આ દુનિયા છોડી ગયા હતા. ઘરમાં સાસુ સસરા કે નણંદ પણ ન હતા. ઘરમાં મારા પતિના નાના ભાઈ, બીજું કોઈ ન હતું. સમીર 12 વર્ષનો હતો. તે મારાથી નાનો હતો. મારા જીવનમાં મેં તેને ક્યારેય નાના ભાઈ કરતાં વધુ કંઈ જ માન્યો ન હતો. મારો દેવર 12 વર્ષનો હતો. તેની સાથે મેં હંમેશા બાળકની જેમ વર્તન કર્યું હતું. જ્યારે મારા લગ્ન થયા ત્યારે તે મારા લગ્નના દિવસે જ ખૂબ ખુશ હતો. તે કહેવા લાગ્યો, મેં વિચાર્યું કે મને નવી માતા મળી છે, પણ મારી માતા મને કહેતી હતી કે દીકરા, તારો દેવર તારો દીકરો નથી, તેનાથી થોડી દૂરી રાખજે. આ આદત બનાવ કે તે કોઈપણ પ્રતિબંધ વિના તારા રૂમમાં ન આવે. મેં તેને ઘણી વખત જોયો છે. તે કહ્યા વિના તારા રૂમમાં આવે છે. દીકરી, તારે આવું ના કરવું જોઈએ. તું એક પરિણીત છોકરી છે. તારા પતિ અને તાને સાંભળતી ત્યારે મને લાગતું કે મારી માતા સમીર વિશે ખૂબ જ ખરાબ વિચારે છે. તેથી જ હું માતા સમીર વિશે ખૂબ જ ખરાબ વિચારે છે. તેથી જ હું મારા પતિ આ દુનિયા છોડી ગયા ત્યારે હું કલ્પના પણ કરી શકતી ન હતી કે તે મને તેના 12 વર્ષના ભાઈ સાથે છોડી અને ચાલ્યો જશે. મારું જીવન મુશ્કેલીમાં હતું. મારી હાલત ખરાબ હતી. હું આખો દિવસ રડતી હતી. રાતના 12 વાગ્યા હતા. મારો દેવ આખો દિવસ રડતી હતી. રાતના 12 વાગ્યા હતો. તે કદાચ તેના ભાઈના સંબંધીઓમાં વ્યસ્ત હતો. મારું હૃદય કહેતું હતું કે તે ઘરે ન આવે તો સારું, કારણ કે તે ઘરે આવશે તો મને પણ અજાણ્યા જેવું લાગશે. મને મારી માતાની વાત યાદ આવી રહી હતી. પણ ત્યાં ઘરના દરવાજા પર ટકોરા પડ્યા. મારું હૃદય ધબકારા કરવા લાગ્યું. મને થયું કે કોણ હશે, પરંતુ સમીરનો અવાજ આવ્યો, ભાભી દરવાજો ખોલો. હું ડરી ગઈ અને મેં દરવાજો ખોલ્યો. આજે આ ઘર મને જંગલ જેવું લાગતું હતું. સમીર આજે મને જાનવર જેવો લાગતો હતો. મને ખબર નથી કે હું તેના વિશે આટલું ખરાબ કેમ વિચારવા લાગી. ભાભી જમવાનું ખાધું. તેને મને નિર્દોષતા ચોખાની થેલી હતી. ચોખા હોટલના હતા. તેણે તેના હાથમાં ચોખાની મારી સામે મૂકી દીધા. કહ્યું, તેણે થોડા ચોખા અને દાળ લાવીને મારે રસોઈ બનાવતા આવડત નથી, તેથી હું જમવાનું બહારથી લાવ્યો છું. તમે તેને ખાઓ અથવા તો ભૂખે મરી જશો. કારણ કે હું મારા ભાઈ પછી મારી માતાને ગુમાવવા માંગતો નથી. સમીરની આંખોમાં પણ આંસુ હતા. હકીકતમાં તે મને કહીને બોલાવતો હતો, પણ હજુ પણ મારા મનમાંથી મમ્મીના આ શબ્દો નીકળી રહ્યા ન હતા. ભાભી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તમારો આધાર બનીશ. તમે ઘર છોડીને ક્યાંય ન જતા. તે ખૂબ જ જજબાતી વાત કરી રહ્યો હતો. પણ મારા મગજમાં ઘણા બધા પ્રશ્ન ફરતા હતા. અને હવે તમે તમારા રૂમમાં નહીં સૂવો. તે ટેરેસની નજીક છે. મને લાગે છે કે છત રૂમની નજીક હોવાને કારણે. અને હવે બધા જાણે છે કે અમારા ઘરમાં મારા ભાઈનું અવસાન થયું છે, તો તમારે એકલું ત્યાં સૂવાની જરૂર નથી. મને નવાઈ લાગી કે સમીર આટલી નાની ઉંમરે વાતો કેમ કરી રહ્યો છે. શું કોઈએ તેને કહ્યું, પરંતુ તેને જે કહ્યું તે મને યોગ્ય લાગ્યું અને હું પોતાના રૂમમાં જઉં હતો. જ્યારે હું ને મારા પતિ છત બાજુના રૂમમાં રહેતા હતા. હું ખૂબ જ વિચિત્ર અનુભવી રહી હતી. પણ પહેલી વખત હું કોઈના રૂમ બંધ કરતા મારી નજર એવી વસ્તુ પર પડી જેનાથી મારા હોશ ઉડી ગયા. તે 12 વર્ષના બાળક જેવું દેખાતું હતું, પરંતુ મારી માતા સાચી હતી કે તે ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ જેવી વાતો કરતો હતો. સમીરના રૂમમાં મારા ઘણે જોઈને હું ચોંકી ગઈ. તે તો મારા રૂમમાં તાળામાં હતા. તો તે અહીં કેવી રીતે આવ્યા? આ ખૂબ જ અજીબ બાબત હતી. મેં વિચાર્યું સવાર પડતા જ હું તેને આ પ્રશ્ન કરીશ, પણ મને ખૂબ ઊંઘ આવતી હતી. મેં બારણું અંદરથી ચુસ્તપણે બંધ કર્યું અને પછી સુસ્ત માટે લાંબી થઈ. મને ખબર નથી કેમ મને ખૂબ ઊંઘ આવી રહી હતી. જો કે છેલ્લા 2 દિવસથી મને બહુ ઊંઘ આવતી ન હતી, પણ આજે મને લાગ્યું કે જાણે સમીર દ્વારા લાવેલા ચોખા મારી આંખોમાં ઊંઘ લાવી રહ્યા છે. પણ મનમાં વિચાર આવ્યો કે ક્યાંક ચોખા ખાઈને તો મને ઊંઘ નથી આવતી. મેં મારી આંખ ખોલી ત્યારે સવારના 10 વાગ્યા હતા. હું ગભરાઈ ગઈ કે આજે મને આટલી ઊંઘ કેવી રીતે આવી. જો કે હું ભાત ખાધા પછી બિલકુલ ઊંઘી શકી ગઈ, જાણે કોઈએ દારૂ પીવડાવ્યો હોય. મને નવાઈ લાગી કે આવું ન થવું જોઈએ, પણ મારા મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો
કે ક્યાંક સમીરે લાવેલા ભાત ખાધા પછી તો હું બેહોશ નથી ને પણ લાવેલા ભાત કેમ કરશે જ્યારે હું બહાર આવી ત્યારે સમીર કિચનમાં ચા બનાવતો હતો. મને તેને જોઈને ખૂબ જ ખરાબ લાગ્યું. તે કહેવા લાગ્યું, ભાભી તમે સૂઈ ગયા હતા ને ખૂબ સારી ઊંઘ આવીને. મેં કહ્યું, આજે મને બહુ ઊંઘ આવી ગઈ હતી. તો તે કહેવા લાગ્યો, કેમ ન આવે ભાભી? મેં તમારા ભાતમાં ઊંઘની ગોળીઓ ભેળવી હતી. મેં મારા મિત્રને કહ્યું કે મારી ભાભીને ઊંઘ નથી આવતી. તેણે મને કહ્યું, તારે તેના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવી દેવી જોઈએ જેથી તે આરામથી સૂઈ શકે. આ સાંભળીને કે સમીર આવું ખરાબ કામ કેવી રીતે કરી શકે? મેં કહ્યું, સમીર તું આવી કેવી રીતે વિચારી શકે? તું તારી ભાભીને બેભાન કરવા માંગતો હતો. તેને કહ્યું, નાના ભાભી, આ તો તમે આરામથી સૂઈ શકો તે માટે કર્યું જ. જુઓ તમને કેવી ઊંઘ આવી ગઈ અને આ લો આ ચા પીવો. ચા જોઈને હું ફરી શકમાં પડી ગઈ અને કહેવા લાગી, તમે આમાં કંઈ પણ મિશ્રિત કર્યું નથી ને? તો તે કહેવા લાગ્યો, હું ભગવાનની શપથ ખાઉં છું ભાભી, હું તમારી ઊંઘ માટે અને તમારી શાંતિ માટે ગોળીઓ ભેરવી હતી. તેથી હું તમારી સામે જ ચા અઢેરવી હતી. તેથી હું તમારી સામે જ ચા પીવું છું. તેના બદલે આપણે બંને અડધી અડધી પીછી. મને માફ કરજો, હું તમારા વિશે શંકાસ્પદ બની ગઈ હતી. હું સમીરનો ચહેરો જોતી તો હું તેની નિર્દોષતા પર વિશ્વાસ કરતી, કારણ કે ખરેખર તેના ચહેરા પર ઘણી નિર્દોષતા અને શિષ્ટતા હતી. હું જોવા માંગતી હતી તે આગળ શું કહે છે, પણ જે મેં તેના રૂમમાં જોયું હતું તેની મારી પાસે કોઈ માફી ન હતી. થોડા સમય પછી તેણે મોં ખોલ્યો, ભાભી, હું તમારા